નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના મમકવાડ શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલમાં માર્ચ 2023-24માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં મમકવાડ કોડીવાડ ફળિયા નિવાસી હેનીબેન બકુલભાઈ પટેલ 99.7% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। હેનીબેન પટેલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે। સમાજના આગેવાનો તથા ગામના સરપંચ અમૃતભાઈએ હેનીબેન પટેલનું સન્માન કર્યું હતું। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક તથા સરપંચો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે નારાજગી દર્શાવી ફરિયાદ કરી હતી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે સરપંચોની રજૂઆતને ધ્યાનથી સાંભળી આચારસંહિતા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચોને ખાતરી આપી હતી। રાજ્યના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં સરપંચોએ ધારાસભ્ય રમણભાઈ પાટકર સમક્ષ તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ કરતા તાલુકા વિકાસ અધિકારીના વલણને લઈ ધારાસભ્યએ નારાજગી દર્શાવી હતી અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સમક્ષ તેઓની બદલી માટે ધારદાર રજૂઆત કરી બદલી કરવાનો મક્કમ નિર્ધાર કરતા તાલુકા વિસ્તાર અને જિલ્લા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। છેલ્લા 13 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ। એ તારીખથી ચૂંટણી પંચની આચારસંહિતા અમલમાં છે અને એ જૂનની 4 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ 2 દિવસ બાદ એટલે કે 5-6 તારીખે આચારસંહિતા પૂર્ણ થશે। આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ, ખતલવાડા સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ, અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ, અમારા દગવાસના સરપંચ દીપકભાઈ, અમારા કલગામના સરપંચ રોહિતભાઈ, અમારા મવકાડા સરપંચ અમૃતભાઈ, અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ, અમારા મરોલીના સરપંચ માન્ય શ્રી રાજેશભાઈ કેણી, નીતેશભાઈ અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્ય શ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે। અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે। 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સીનવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 4 તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો અમે અહીંયાથી બદલી કરાવીશું કે જેથી સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈએ દરખાસ્ત મૂકી છે। વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે જિલ્લામાં મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગની ટીમો જિલ્લામાં વિવિધ મદ્રેસાઓમાં પહોંચી હતી, જ્યાં મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા, મદ્રેસામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મદ્રેસાના અભ્યાસક્રમ સહિતની વિવિધ વિષયો અંગે તપાસ અને પૂછપરછ કરી હતી। જિલ્લામાં 36 મદ્રેસાઓ છે। આ મદ્રેસામાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, સાથે જ જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુમાં મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, જેમાં બાંધકામ, ફાયર સેફ્ટી સુવિધા સહિતની પરવાનગીઓ મદ્રેસા પાસે છે કે નહીં તે અંગે પણ માહિતી મેળવાઈ રહી છે। જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા હવે જિલ્લાની મદ્રેસાઓમાં તપાસ કરી તેનો એક વિશેષ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરાશે। જિલ્લાની 36 મદ્રેસાઓ છે, એ પૈકીની વલસાડ તાલુકામાં એટલે વલસાડ પ્રોપરમાં 14 છે, અમારે વાપીમાં 10 છે, ઉમરગામમાં 3 છે, પારડીમાં 8 છે અને ધરમપુરમાં 1, એમ કરીને 27 જેટલી મદ્રેસાઓ વલસાડ જિલ્લામાં છે। અમારા શિક્ષણ વિભાગમાંથી ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે અને એ કંઈક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ માહિતી આપવાની થતી હોય એટલે તાત્કાલિક ધોરણે અમે આ માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ। મદ્રેસામાં
ઇન્ફોર્મલી એજ્યુકેશન આપવામાં આવે છે, ફોર્મલી એજ્યુકેશન આપવા માટેની ખાસ શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે. અને અહીંયા જે વલસાડમાં જે અમે સર્વે કર્યો એમાં બહુ જ સરસ રીતે બધાનો સહકાર આપવામાં આવ્યો છે. ખાસ કરીને એ સંસ્થા ક્યાં આવેલી છે, રજીસ્ટર થયેલી છે કે કેમ, કેટલા બાળકો એમાં સ્ટડી કરી રહ્યા છે, શિક્ષકો કેટલા કામ કરી રહ્યા છે, બાંધકામને લગતી બધી સુવિધાઓ છે કે કેમ, બાંધકામ વિભાગમાંથી BUC સર્ટી લીધેલું છે કેમ, ફાયર સેફ્ટીની સુવિધા પૂરતા પ્રમાણમાં છે કે કેમ, એ પ્રમાણેનો પ્રાથમિક સર્વે અમારી પાસે અમે બાળકોને કરી રહ્યા છે. ઉપરાંત એ બાળકો નોર્મલ સ્કૂલમાં જાય છે કે કેમ એ પણ અમે જોઈ રહ્યા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.